અને નર્મદાના ડેડિયાપાડામાં પણ કંઈક આવી જ હાલત છે। અહીંયા પણ જાણે આભ ફાટ્યું હોય એવો વરસાદ વરસ્યો છે। નદી નાળા છલકાઈ ઉઠ્યા છે ને એના કારણે અહીંયા નાળું તૂટ્યું છે। મોવી નજીક આવેલ યાલ ગામનું આ નાળું હતું જે ફરી એકવાર તૂટ્યું છે। તંત્રની બેદરકારી કે વારંવાર આ નાળું બનાવવામાં આવે છે, ક્વોલિટી પર સવાલ ઉઠી રહ્યા છે અને નાળું વારંવાર તૂટે છે। આ નાળું તૂટતા અહીંના સ્થાનિકોને ખૂબ મુશ્કેલી ભોગવવી પડે છે, કારણ કે 30 કિલોમીટર લોકોને અંતર કાપવું પડે છે, ફરીને જવું પડે છે લોકોને। નરેન્દ્ર ફોન લાઈન પર જોડાયેલા છે। નરેન્દ્ર, વારંવાર આ નાળું બનાવવામાં આવે છે, ખબર છે કે અહીંયાથી ભારે પ્રવાહ નદીનો આવે છે, પણ તંત્ર મજબૂત કામ નથી કરતું એ પણ અહીંયા દેખાઈ આવે છે ને લોકો હેરાન પરેશાન થાય છે। બિલકુલ એ જ બતાવે છે કે તંત્ર કેટલા નબળા કામ કરે છે। આ એક જ વરસાદની અંદર નાળું ધોવાઈ ગયું છે, ત્યારે આ વિસ્તાર ડેડિયાપાડા, સાગબારા અને મહારાષ્ટ્રને જોડતો વિસ્તાર છે। આ નાળું તૂટવાના કારણે 30 થી 40 કિલોમીટરનો ફેરો સ્થાનિકોને પડશે। ત્યારે આ વિસ્તારના બે મોટા આદિવાસી નેતા છે, ચૈતર વસાવા અને મનસુખ વસાવા, ત્યારે બંને પણ આ મુદ્દે બોલતા હોય છે, પરંતુ જાણે તંત્ર ઉપર કોઈ અસર થતી ના હોય તેવું આ દેખાઈ રહ્યું છે, કારણ કે નાળું સંપૂર્ણ ધોવાતા હવે આ રિપેર ના થયા ત્યાં સુધી લોકોને નેત્રંગ ફરીને જવું પડશે। એટલે કે તંત્રની જે નિષ્કાળજીના કારણે આ પ્રકારના કામગીરી થાય છે, જેના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે। નાળું ધોવાતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો હવે સામનો કરવો પડશે। નરેન્દ્ર, માહિતી બદલ આભાર।